મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ આણંદ આપણા પ્રભુજી જોડે એક વીઆઈપી વરેણ્ય પ્રભુજી છે અમારી જોડે જે ખાલી વાત કરો છો કેમ છો कैसे हो फाइन फाइन ओके फाइन है अभी अंदर मुलाकात करते हैं તમારા પ્રભુજી વિશે જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજે અમારા દિલીપ મામા અચાનક સરપ્રાઈઝ આપી દીધી. આણંદ આવીને અવારનવાર આવતા રહેતા હોય છે. બધા 12 વાગ્યા એટલે જમવા ગયા છે. અમારા સેન્ટરમાં તમે જોઈ શકો છો 100 વર્ષની ઉંમર છે. કેમ છો બા हाँ સારું છે ठीक है હવે શરીર બગડી ગયું છે તમારું हाँ बगी गई વધારે પડતું બગડ્યું છે हाँ હવે તો વિદાય લેવાનો ટાઈમ આવ્યો हाँ વિદાય લેવાનો ટાઈમ આવ્યો ओ दवा ले जैसे એટલે જવાનું લઈ તો આવું જશે જ ને હવે ટાઈમ થઈ ગયો છે હા એવું તો કેટલો બધો વર્ષ થયો તમારે હા 105 105 વર્ષ થયો અમે તો એટલું બધું નહીં જીવવાના દિવસે ના એટલું બધું જીવનું કરવાનું કેમ બહુ નહીં જીવવાનું માપે જ જીવવાનું તમે કઈ આયા અમે અમદાવાદ થી એટલે મુલાકાત કરવા આવ્યા તમારી બહુ મહેરબાની મહેરબાની હાજર હાજર બસ એટલે અમને એવું લાગ્યું કે ભાઈ ચંચળબાની છેલ્લે ખબર કાઢી આવીએ સારું આ બધા છોકરા તો અહીંયા આ બધા છોકરા ત્યાંથી આવ્યા છે આવ્યા આ પેલા કોણ છે આ ભાઈ મને ઓળખો કે નહીં? શું નામ છે? એ તમારે લગ્ન કરે તમારે લગ્ન જોઈને જવાની ગણતરી છે બાકી કરાય જ દેવા તમારે. હર વખતે આવો એટલે પહેલું વાત પૂછવાનું કે લગ્ન ક્યારે કરો છો? એમને એવું હોય ને કે મેં લગ્ન જોઈને જ જવું હાથથી હે? મિશન છે ને આપણે નડિયાદ એમાં છોકરીઓ છે એ તમારી યારે એ છોકરી ગમવાના જોડે કરી દેવાનું બરાબર ને તમે તમારી ગમતી જ લાવવાની બસ. આપણે મારે કંપની મારે કઈ જવાનું ગમવાનું પણ તમે લઈ જાવ ને જોવા જોડે મને કોઈ ના નહીં કર્યું છે તારા કર્યું છે ને. અમે નહીં આવતા અમે જતા ને બાર તો કહે જ છે ભાઈ જે તારા લગ્ન જોઈને જોઈએ તો એમની શાંતિ થાય હારું હારું મારો દીકરો એ મારા ભગીજાનો છોકરો આવ્યો હારું તો. હા કાલે આવ્યો. પરમદાડે આવ્યો ને. ગઈ કાલે કયો ખબર વડોદરા ટ્રાફિક તમારું નામ દિલીપ મામા દિલીપભાઈ અમદાવાદ રહેવાનું પેલા એક વાર હું મળવા આવ્યો હતો તમને સાચું ટાઈમ હા બીજી વાર આવ્યો મારો બિરલા હતો બધો હાજો ઘરમાં ઉપર ક્યારે જવું છે હવે? હે ઉપર અમારા લગ્ન જોઈને જ જશી બહાર તારે એકદમ મોકલવો એટલે જશી લઈને તું લગ્ન કરવાનું પર નગર આમાં બહાર ને પછી જીવીઓ લગ્નમાં રહી કરી નાખે બસ વેલા વેલા. નહીં. બસ બાકી છે. બાકી છે. જમશું. સારું હાલો. હા બંધ. આવજો